માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, ભારતીય સંસ્કૃતિની પરંપરામાં ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવું ફરજિયાત કહેવામાં આવ્યું છે. ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાની મહત્વતા ઘણી જૂની છે. તો આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાનું મહાત્મ્ય તથા ઓખાહરણનો ટૂંકમાં સાર જોઈશું. જય માતાજી. ચૈત્ર માસનું ખૂબ જ ધાર્મિક મહત્વ હોય છે. આજે પણ ઓખાહરણ વાંચવામાં આવે છે. ખાસ કરીને ગામડાઓમાં વૃદ્ધ લોકો જ્યારે પણ સમય મળે એટલે આ પાઠનું પઠન કરે છે. ભલે ટેકનોલોજી વધી હોય અને લોકો બદલાયા હોય, પરંતુ ગ્રામ્ય જીવનશૈલીમાં આજે પણ ધાર્મિકતા મહેકી રહી છે. 12 માસનો રાજા એટલે ચૈત્ર માસ. હિન્દુ સંસ્કૃતિમાં આ માસનું ખૂબ જ ધાર્મિક મહત્વ હોય છે. ચૈત્ર સુદ એકમથી શરૂ થતા આ પવિત્ર માસ ચૈત્રવદ અમાસે પૂર્ણ થાય છે. આ માસમાં ઓખાહરણના પાઠનું પઠન કરવામાં આવે છે. શરીર નિરોગી બને તેમજ મનોકામના સિદ્ધ થાય તે હેતુથી આ પાઠનું વાંચન કરવામાં આવે છે. ઓખા એ પોતાના પ્રિય પાત્રના મેળાપ માટે પોતાની બહેનપણી ચિત્રલેખાની મદદથી દ્વારકામાં બિરાજેલા શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું હરણ કર્યું હતું. એ કથામાં વર્ણવાયું છે. ટેકનોલોજી અને આધુનિકીકરણના સમયમાં પણ આજે ચરોતરના કેટલાક ગામડાઓમાં દિવસે કે રાત્રે ઓખાહરણ વાંચવામાં આવે છે. સાથે સાથે આધ્યાત્મિક, ભૌતિક, બૌદ્ધિક અને સાત્વિક મહત્વ પણ સમજાવાય છે. તો શરીરની તંદુરસ્તી જળવાય તે માટે પણ આ માસ દરમિયાન લીમડાના રસનું સેવન કરવામાં આવે છે. ઓખાહરણ કથા ચૈત્ર મહિનામાં વાંચવાથી રોગમાંથી પણ મુક્તિ મળે છે. આખા માસ દરમિયાન ઓખાહરણ વાંચન 1 વાર, 2 વાર, 3 વાર કરવામાં આવે છે અથવા દરરોજ થોડું થોડું વાંચન કરવું જોઈએ તેવું કહેવાય છે. ઓખાહરણ વાંચન મહિલાઓ મંદિરમાં બેસીને સાથે મળીને કરે છે. આ માન્યતા હજુ પણ ગામડાઓમાં જોવા મળતી હોય છે. ઓમ નમઃ શિવાય. જય ઉમાપતિ મહાદેવ. કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે. અહીં આખ્યાનના પ્રકરણો માટે કડવું શબ્દ વપરાયો છે, જેનો ઉચ્ચાર કડવું એમ થાય. જેની વ્યુત્પત્તિ જોતા જણાય છે કે મૂળ સંસ્કૃત શબ્દ કટ એટલે કે બાજુ પરથી એક આખ્યાનનો એકો ભાગ, પ્રકરણ, અધ્યાય એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ કલાપ મળે છે, જે પરથી તેનો અર્થ એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય, કવિતાનું એક નાનું પ્રકરણ, એક પ્રકારનો કાવ્ય પ્રબંધ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય છે. મિત્રો, હવે આપણે આ ઓખાહરણના કથાનો સાર ટૂંકમાં સાંભળીએ. જય ઉમાપતિ મહાદેવ. આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બળી
જે બળી રાજાનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહ્વાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરછેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની કથા છે. આ પુત્રી તે ઓખા જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલુદીથી પીગળી પાર્વતી તેને દૈત્ય કુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે, ઓખાને કદી પરણાવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેના પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દળિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે, સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે તે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માહેથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતાં બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે. કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં વાંચવામાં આવ્યું છે અને અંતે અપહરણ તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ. જય ઉમાપતિ મહાદેવ. ઓખાની માફી પછી માં પાર્વતી વરદાન આપે છે કે ચૈત્ર માસમાં જે કોઈ પણ ઓખાહરણનું વાંચન કરશે તેને પાપમાંથી મુક્તિ મળશે અને લાભ થશે. મિત્રો, તમે પણ આ ચૈત્ર માસમાં ઓખાહરણનું વાંચન કરજો જેથી તમારા સર્વ પાપ મુક્તિ થાય અને તમને લાભ મળે તથા મહાદેવી પાર્વતી તમારા પર કૃપા કરે. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા.